અલ્યા તારી છોકરા હા માર બેટું લોસા માર્યા ચા એક વસ્તુ લાવવાનું લઈ ગયું દુકાનેથી હજી તો મરચું ના ના મરચું તો પડ્યું હોય ડબ્બો ભરીને તો લઈ ગયો અલ્યા પેટી લાવી પછી પેટી માચીસ તો બધું અંગાત કહેતા તો મને ધક્કા ખવડાવો તમે હવે આ ઝેડા ઝેડા કોમમાં મારું બેટું કોઈ યાદ રહેતું નહીં એક કામ કર્યું ઉભો થા ગલ્લગા હા અને માચીસ લેતો હોય પૈસા આલુ લે હજુ પડ્યા 2 રૂપિયા પડ્યા 2 રૂપિયા હા તો જા હેઠળ રૂપિયાની માચીસ લેતો આવજો હો હા અને હટ લઈને વળ પાછો હા હા આહાહાહા. એક તો ચોમાસાનો દાડો ને માચીસ એક તો હવાઈ ગઈ લે હોય છે ખાલી 2 દિવાળી હતી ને ઠપ 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 કરી બે દિવાળીઓ ઓલી ગઈ એકે ના હરજી હા બોલ ભાઈ ઓહો જોનતીભાઈ દુકાનવાળા આવો કેમ આ બાજુ લમણો મળ્યો ઘણા દાડા પૈસા દેખાડા કેમ છો મજામાં હા તમારા બાબલો બેઠા ડેલીઓ લઈ ગયો અને એક 20 પાકીટ લઈ ગયો. હા એ તો મેઠાની થેલીઓ તો ભાઈ મેં જ મંગાવી હતી એટલે પૈસા બાકી રાખે આલ્યા નહીં મને. અરે ચોથી બાકી હોય મેં આલ્યા હોની નોટ આલીન મેલી વાત કર્યો હતો ભલે ચોથી બાકી હોય હોની નોટ કરતી આલીન મેલી મેં મારા છોકરાને અને 2 મેઠાની થેલીઓ જ મંગાવી હતી બીજું કશું નહીં મંગાવ્યું મેં વાત કર્યો હતી અલા પૈસા નહીં આલ્યા યાર પૈસા મને. અરે જોનતીલા શું છે ખોટું બોલો હવાજ કરો હતી મારો છોકરો એવો નહીં કોઈ સોર મને પૈસા આલ્યા નહીં હાજી કહું છું હું તમને. 2 મેઠા ડેલીઓ અને એક બિસ્કીટનું પાકીટ લઈ ગયો છે. બિસ્કીટો પાકીટ મેં નતું મંગાવ્યું મેં ખાલી 2 મેઠાની થેલીઓ મંગાવી હતી બીજું કોઈ મેં મંગાવ્યું નહીં અને ફોની નોટ કરતી આલી મેં અને હવે પૈસા શું કરવાનું મારે? એ ભાઈ મને નહીં ખબર તમે જોડો ને મારો છોકરો જોડો બાકી મેં એને હોની નોટ કરતી આલી અને મારો છોકરો હે ને કદી ઊંઘમાય નહીં કે જાગે નહીં કદી જિંદગીમાં ખોટું ના બોલે અલા ભાઈ તમે છોકરો કરીને છોકરાને વખાણ કરો તે મોરે મારે કઈ પાણીની બોટલ પછી એક થમ્સઅપની સોડાની બોટલ લઈ ગયેલો ભલા આદમી આવી રીતે કરવાનો એ પૈસા આલ્યા નહીં મારે પછી મારે પૈસા કેટલું બાકી હાલાલ કરું? હા પણ જોતેલા તમારે મને વહેલા કહેવું પડે કે તમારો છોકરો રોજ મારી દુકાને આવીને બધું બાકી લઈ જાય પણ તમે શું લેવા બાકી આલો છો? આગળ અમારા ઘરથી બેઠા હતા ને એમની આગળ કોક લઈ ગયેલો. મેં એમને પૂછ્યું કે મને કોક યાદ છે ખરી પણ શું લઈ ગયો ને એના હાથે તોડીને હેડતો થઈ ગયો કે જયંતિ કાકાને કહી દેજો કે મારો બેટું આ જબરું અને હેવેલો થયો હારે બધું ઉધાર લે કરવા મન મારો બેટો મને તો જોણે કરતો નહીં હું કશું આ વાત જોણતો નહીં જો 100 રૂપિયા મેં એને આલ્યા હતા 2 મેઠાની થેલીઓ મંગાવી હતી. તમે વર રાખો છોકરાની જો પાણીની બોટલ થમ્સઅપની બોટલ આ બધું લઈ જાય ને કોઈ આડા રવાડે ચડી જાય તો તમારા છોકરાને પછી લાઈન ખરાબ થઈ જશે એમાં તમારી આબરૂ જશે. મારું બેટું તપાસ કરવી પડશે આ છોકરો બધું લઈ જઈને ચોકન મેલે હા અને પૈસા મારો બેટો ગાયબ કરવા માંડ્યો કશો વાંધો નહીં એક કામ કરો હું તમને ફોજે પૈસા આલી દઈશ ભાઈ પણ તમે છોકરાને એ તો પૂછી જોવો કે મેં તને પૈસા આલ્યા પૈસા ચો મેલ્યા? છોકરો જો પેટી લેવા તમારી દુકાને પાછો પેટી લેવા ગયો છે? ઓ પેટી લેવા મેકલે તમારી દુકાને જ તો મારો બેટો એ પાછો બાકી જ લઈને આવશે અમારા ઘરે આગળથી. લો મને જવા દે. આ મારો બેટો છોકરો મારો ઓળખ્યું તો કે બારોબાર વતું કરવા માંડ્યો મારું હા કોને મારે વર રાખવી પડશે ને કા તો મારો બેટો એક દારૂ મને વેચી સળ્યા ખાઈ જા આ ઘર ને બાર બધું વારી વેચી મારશે જો અત્યારથી આવો સોર પાચ્યો હતો તપાસ કરવી પડશે આવા દે કાકા ચાલ ગયા હાલ આવ્યો આવ્યો બટી ઓવે માચીસ લાયો ઓવે લાવ હેલો માચીસ લો અમાય હા હું કહું બોલો
હું જે પૂછું ને હમ એનો સાચો જવાબ આલજો હો. ચમ ખોટું ના બોલતો. હા મેં તને 100 રૂપિયા આલ્યા તા કે નહીં? ઓવે એની તું 2 મેઠાની થેલીઓ લાવ્યો કે નહીં? હા તો તારે પેલા જોનતીલાલ આયા તા, એ જોનતીલાલ મારી જોડે પૈસા માંગતા હતા કે તમારો છોકરો આવ્યો 2 મેઠાની થેલીઓ લઈ ગયો અને બિસ્કીટ પોકેટ લઈ ગયો ને થોડો પડેકા લઈ ગયો અને પૈસા બાકી રાખ્યા. પૈસા ખોવાઈ ગયા એટલે ખોવાઈ ગયા? ઓવે ઓ મારું બેટું, એટલે હવે મારે કરવું સાચું માનવું, આ જોનતીલાલનું સાચું માનવું કે છોકરાનું સાચું માનવું, મારે કોઈ સમજણ પડતી નહીં. તાર ખીજા મને બતાવજી. કશું નહીં ખીજામ તો. હા એક વાય કીધું ને એક વાય કીધું ને બે પાછળ ખીજે. મારો બેટો નવરો ખિસ્સો વાળો હારો પેન્ટ રાખે હતો કી. આટલા બધા તો ખિસ્સો હું એ નહીં રાખતો. હું તો ખાલી એક ખિસ્સું રાખું આ પેરણનું. ધોતિયાનું તો ખિસ્સું છે નહીં ભાઈ મારા. આ ખિસ્સા મને લાગે આ પૈસા ગાયબ કરવા માટે આટલા બધા ખિસ્સા રાખી રહ્યો હારે હો. મને એવું લાગ્યું આ પૈસા ગાયબ કરવા જ આ ખિસ્સા રાખા હારે. કેટલા ભાવ કરો. ઓય તારી આ શું છે? કશું નહીં. હા ઓહો હો બનવું આ જોવા દે મારું બેટું આવડું મોટું બિસ્કીટનું પેકેટ એટલે મેં મારી જિંદગીમાં કદી ખાધું નહીં. અને મારો બેટો આ જુઓ કે જુઓ વેત તો બિસ્કીટ પોકેટ આરે ખાઈ ગયો. લાવો મારું નહીં આ બીજું ખીસું પ્યાદવા દે. ઓમાં કોઈ નહીં, ઓમાં કોઈ નહીં, ઓમાં કોઈ નહીં. આ પૈસા ચોથી આયા? આ તો મારા હતા. ચોથી લાયા તો? ભાઈબંધે આપે તમને. ક્યાં ભાઈબંધી આલ્યા તા? નામ તો નહીં યાદ મને. મારો બેટો જૂઠું બોલો છો અરે સાચું બોલ. થુ જોજો પાછો આ રહ્યો. આવી રીતના નહીં મોઢું લેવા દે. અલા એ મારી ભૂલતાજી કાકા મારી ભૂલતાજી માફ કરજો. આખો ભારો હાથમાં મારે આવ્યો. ભૂલતાજી એ જોનતીલાલ હતો. મારી ભૂલતાજી જોનતીલાલ તો હેઠ પેલા. મારી ભૂલતાજી જોનતીલાલ તો હેઠ હાલ દુંદ પોણી ખબર પડી જા. છોકરો કશું કરતો નહીં, તારી ગમમાં રવડ કરે છે. ટોપું ભણાઈએ તો ને હા કા નાખીને ટોપું કરે. આ અમારે આ ઉંમરે અમારે ખેતરમાં મજૂરી કરવી પડે છે. આ ગામમાં મેઠું લેવાય અમારે જવું પડે છે. એક મેઠા જેવું એ લાઈન નહીં મેકતો. 10 વાર કીધું લા મેઠું ઘરમાં રાખો મેઠું તો મેઠા જેવું મેઠું નહીં રાખતા. આ અમારે હવે જ નહીં જ ધક્કા નહીં ખાવાના. હા ખાવાના ટાઈમે મેઠું લેવા જવું પડશે મનુજીના તો. હા ને હવે મનુજીના તોય મેઠું હોય તો સારું. મનુજી હાલત તો સારું છે કે તારા 2 વાર તો મને લોટ આલ્યો ઉસીનો. આખો દા ભાઈ એમને તોય કેટલું માગ કરવાનું. ખાવાના ટાઈમે અમારા અત્યારે આ હડીઓ કરવાની ખાવાના ટાઈમે. નકર આ ઉંમરે અમારે તૈયાર ભોને ના ખાવાનું હોય. આ છોકરો ઘેર બે હાજર રહીને ઘેર રસોઈ બનાવી દે તો રોધીને તૈયાર રાખતો હોય તો મારે તૈયાર ખેતરમાં જઈને તરત ખાવાના બેહવા થાય. આ તો રખડ કરવા છે કઈ એટલે ટણા કરી તો હું મરી જઉં હું ઓમ કરું. એટલે પણ સુકવા ખોટી ધમકીઓ હાલો છો. મારા બાપની શોગન આજ તારા બે પગ ભાજી નાખું તું હરાશ. જબર સોળીઓ કત શીખી ગયો. આવો ચાંદનો પાછો. એટલે હું મારી જિંદગીમાં કદી ચોરી નહીં કરીને એક હોય જેવું રૂપિયાની. અને મારો બેટો આ જો કી જુઓ. આહા મારી ભૂલતાજી આ જો કી જુઓ. આ મારી સેવા બિસ્કીટ ખાય. હા એટલે મેં મારી જવાની કદી આવા બિસ્કીટ નહીં ખાતો. કયો મારે છે ને સવારમાં ચા હંગાત ખાવું હોય તો રાતની વધેલી જે રોટલી હોય ને એ ચામાં ડબોળી ખાવું. અને આ મારો ઓળખ્યો આવા મૂઘા બિસ્કીટ ખાય. હા તો અહીં લાવ્યો આવું બિસ્કીટ તું? દુકાનમાં લાવું ચોય લાવું. કેવું આવો? સારું આવો? નહીં હારું લા તોડીને ચાખું ખરી તું તો રોજ ખાઈ. ચાખો. ગોળ મારું બેટું માતર જેવું લાગે હો છોકરાજીની. સારું લાગે આમ તો.
છે તો હાલ લે હવે બે ખા લાયો હી તો નહીં ખાવા ખા બે ખાઈ લે માર નહીં ખાવા નહીં ખાવ ના તારી મરજી હમણાં હોદના સા બનાવો ને સામાં પલાઈ પર ખાયો મિલ દેવા દે લે હેડ પેલા દુકાને આવો પાહો હેડ આ ભૂલતાજી મારી કેવું મારી વાતો અપરાધો કી પાહો જયંતીલા હોમાં જ આવો અલા મનુજી હાય. તમારો છોકરો આર્યો પછી ને પાછો પેટી લઈ ગયો છે આ તો પેટી તો મેં જ મંગાવી હતી એની જોડે 2 રૂપિયા હતા પડી તો આલ્યા હતા ને તમને પૈસા નહીં આલ્યા અને પાછી સાદી સોડા લઈ ગયો છે ઓહો હો એ પૈસા નહીં આલ્યા અરે રે જો હું ચંપલ પહેરવાય નહીં રહ્યો અને ઉઘાડા પગે આવ્યો પાછો આ રસ્તા મને કોટા વાગ્યા હા છોકરો મારા માથે પડ્યો કના હોચ્યો હું તો આવો નહીં શીખડા ચમ આવો પાછા રે પૈસા લા ચો મિલે છે આ મારી ભૂલતાજી જયંતીલાલ તમે આગાજો ને કમન વાળી જાતો કો ભૂલતી મારી અલ્યા પાછો મને પાછળ થવાનું છે તારે એક તો પૈસા બાકી રાખી જાય મને પકડાશે આ ભાજી નાખ્યો તમે થોડો ખંખેરો અને સીધો દોર કરી નાખો ના સીધો જ ઉભું દેખો ભૂલતાજી મારી મને માફ કરો પૈસા લાવી વગર ભૂલ નહીં ચાલો છે પૈસા તો મિલે તી કે એટલે મારી ખજરી મજૂરીના પૈસા હતા આખો દારો કપા નેદવા દઉં કોકરા એટલે કોકના રોપડા ખેંચવા દઉં તાણ મારા હાથમાં નેટ 100 રૂપિયા આવે અને એમાં ઘર ચલવું આજથી 10,000 પહેલા જયંતીલાલ છે ને 10,000 પહેલા હે ને મેં ગોધરાની હતો ફોની નોટ મેલી હતી તે એ ફોની નોટ ગાયબ થઈ ગઈ મને એવું લાગ્યું કે મારા બેટા ઉંદેડા લઈ ગયા છે ઉંદેડો તો આ ઘરમાં જ છે લાય તો ગો મનુજી, હવે તમે એને મારશો નહીં અને એને ફોહલાઈ પૂછો કે પૈસા તે કોણ મળ્યા છે બોલ સાચું બોલ સાચું બોલ પૈસા તો મિલે તે હા સાચું બોલો એટલે વાડમાં મેલ્યા કઈ વાતમાં તો તમાકુ આવી નહીં મૂકા જો છે ને મારો બેટો કેટલો હોશિયાર છે પૈસા વાપરે નહીં અને વસ્તુ બાકી લઈ ગયો મારા આગળથી અને મારો બેટો પૈસા વાળમાં હંતાડીને આવ્યો છે વાળ ફેરી નાખું આખી ના મેલું આખી વાળ માં ને તારી આખી હોરી નાખું પણ મારા પૈસા લીધા વગર હું ના રહું મારો બેટો તમારો નંગ ખતરનાક છે હોય યાર બતાય કી વાળમાં મારી ભૂલતાજી કી વાળમાં બતાય હવે વાળમાં જરા તો હાય હવે જયંતીલાલ ચાલ બતાય હે જયંતીલાલ હા ઓને વાળમાં હંતારે હવે વાળમાં જરા તો સાચી વાત છે નકર પછી મારે છે ને તાળી લઈ અને આખી વાળ કાપવી પડશે હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા